નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 શ્રેણિકમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. શ્રેણિકમાં વિદ્યાર્થીઓ આજે આગળ વધશું. સ્વાધ્યાય 3.3માં પરિવર્તક શ્રેણિક મેળવો. પ્રશ્ન એક આપ્યો છે કે આપેલ શ્રેણિકના પરિવર્તક એટલે કે ટ્રાન્સપોઝ શ્રેણિક મેળવો. જેમાં પ્રશ્ન આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ કે આપેલો શ્રેણિક છે એ ફર્સ્ટ 5 હાફ -1. તમે જોઈ શકશો 3 હાર છે, એક સ્તંભ છે, માટે પરિવર્તિક એટલે એ ટ્રાન્સપોઝ તમે એને એ ડેશ પણ કહી શકશો. જે હાર છે સ્તંભ થઈ જશે અને હાર છે એ સ્તંભ થઈ જશે. એટલે આમ જે હાર છે તે સ્તંભ બની ગયા. એટલે 5 હવે આવી જશે આ એક હાર 3 સ્તંભ, એટલે 5 હાફ અને -1. આમાં જ બીજો પ્રશ્ન શ્રેણિક છે 1 2 -1 3 2 × 2 જ છે, પણ તમારો પરિવર્તક શ્રેણિક આવશે બી ટ્રાન્સપોઝ અથવા બી ડેશ. આ જે હાર દેખાય તે સ્તંભ થઈ જશે, બીજી હાર જે દેખાય એ બીજો સ્તંભ થઈ જશે. આવી ગયો આન્સર. આમાં બી એવું જ કર્યું છે, આ જે સ્તંભ છે તે મેં હાર કરી નાખી છે. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન શ્રેણિક સી -1 √3 2 5 5 3 અને 6 6 -1. આમાં બી સેમ જ જશે. પરિવર્તક શ્રેણિક સી ડેશ અથવા તમે એને સી ટ્રાન્સપોઝ બી કહી શકો વિદ્યાર્થીઓ. આ જે તમને હાર દેખાય છે એને સ્તંભ કરી દઈશું, એટલે -1 5 6 √3 5 6 અને 2 3 -1. અને આ રીતે વિદ્યાર્થીઓ આપણો પહેલો પ્રશ્ન ઇઝીલી અહીંયા પૂરો થાય છે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે કે આપેલ શ્રેણિક એ અને બી માટે ચકાસો. આપણે વિદ્યાર્થીઓ ચકાસવાનું છે કે એ વત્તા બી ડેશ એ ડેશ પ્લસ બી ડેશ અને સેકન્ડ છે એ ઓછા બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ માઇનસ બી ડેશ. ચકાસો. આ તો પ્રમેય છે જ્યાં આપવામાં આવ્યું છે શ્રેણિક એ -1 5 -2 2 7 1 અને 3 9 1 અને તથા બી શ્રેણિક છે વિદ્યાર્થી મિત્રો -4 1 1 1 2 3 અને -5 0 અને 1. આ આપણે ચકાસણી કરવાની છે. પહેલાં આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. યસ, ફર્સ્ટમાં એ વત્તા બી. તમે જેવું પહેલાંનું પ્લસ કરશો એટલે -1 5 2 -2 7 1 3 9 1 -4 1 1 1 2 3 અને -5 0 1. આને સિમ્પલ પ્લસ કરી દેવું એટલે એ વત્તા બી તમને મળી જશે -5 5 ને 6 -1 3 9 4 -2 9 અને 2. માટે ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો બની જશે એ વત્તા બીનો ડેશ, જે આનો ડેશ થઈ જશે. એટલે આનું ખાલી આપણે લઈ લેશું પરિવર્તક શ્રેણી. એટલે આ જે હાર દેખાય એને સ્તંભ કરી નાખશું. -5 3 -2 6 9 9 અને -1 4 2. આને તમે સમીકરણિક કહી શકશો. એમાં હવે આ લઈશું જમણી બાજુ. એ પણ સરળ જ છે. એ ડેશ વત્તા બી ડેશ. વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે એ ડેશ કાઢી નાખશું આ એમાંથી. એટલે -1 2 3 સ્તંભ બની જશે, 5 7 9 બીજો સ્તંભ બની જશે અને -2 1 1 ત્રીજો સ્તંભ બની જશે. તે જ પ્રમાણે બી ડેશ તો -4 1 અને -5 1 2 0 અને 1 3 1. હવે આને સિમ્પલ રીતે સોલ્વ કરી દઈએ. એટલે આને ટોટલ એડિશન્સ કરશું એટલે સમાન જ આવવાનું છે 1 અને 2. તમારે ખાલી આને પ્લસ કરી દેવાનું છે વિદ્યાર્થીઓ. -5 6 -1 3 9 4 અને -2 9 ને 2. બંનેનું બધાનું ટોટલ કરી દીધું. માટે 1 તથા 2 પરથી હું કહી શકીશ કે મારો આન્સર આવી ગયો. માટે 1 તથા 2 પરથી તમારું ફર્સ્ટ સાબિત થઈ ગયું એ પ્લસ બીનો ડેશ એ ડેશ પ્લસ બી ડેશ. હવે વિદ્યાર્થીઓ આપણે આના તરફ જશું ડાબી બાજુ. આ આપણું વિધાન થઈ ગયું
કે હવે આપણે જશું વિદ્યાર્થીઓ a માઇનસ બી. એ છે -1 5 -2 2 7 1 3 9 1 અને ઓછા બી છે -4 1 1 1 2 3 અને -5 0 અને 1. વિદ્યાર્થી મિત્રો આને ખાલી બાદ કરી દેવું એટલે -1 +4 5 -1 -2 -1 નેક્સ્ટ 2 - 1 7 - 2 અને 1 - 3 3 + 5 9 - 0 અને 1 - 1. આ સીધું જ તમને બતાવી દેશે 3 4 -3 1 5 -2 અને 8 9 0. હવે એનું ડેશ એટલે પરિવર્તક શ્રેણિક. એટલે હું ડાબી બાજુ હવે કહી શકીશ કે a ઓછા બીનો ડેશ એટલે વિદ્યાર્થી મિત્રો આનું પરિવર્તક 3 1 8 4 5 9 -3 -2 0. અને આપણે સમીકરણ નંબર 3 આપી દઈશું ને હવે આપણે જશું જમણી બાજુ a ડેશ માઇનસ b ડેશ. સેમ જ જઈશ જમણી બાજુમાં. તો વિદ્યાર્થી મિત્રો તમને a ડેશ ખ્યાલ જ છે, b ડેશ બી ખ્યાલ જ છે, લખ્યા જ છે આપણે a ડેશ પેલા પરથી. એ જ પાછા લખવાના છે. -1 2 3, સેકન્ડ છે 5 7 9 અને થર્ડ છે -2 1 1. તે જ પ્રમાણે b ડેશ બનાવી દઈશું. તો -4 1 -5 1 2 0 અને લાસ્ટ છે 1 3 1. આ બંનેને વિદ્યાર્થી મિત્રો તમારે બાદબાકી કરી દેવાની છે. એટલે આ જ આવવાનો છે આન્સર -1 + 4 એટલે 3 4 -3 1 5 -2 અને 8 9 0. આ જ રહેશે 8 આ 9 અને આ 0. માટે કહી શકાય કે 3 તથા 4 પરથી આપણી આ સાબિતી બી પૂરી થઈ કહેવાય કે a માઇનસ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ માઇનસ b ડેશ, જે આપણો ઉકેલ રહેશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. એકદમ ઇઝી છે અને 3માં પણ કહે છે સાબિત કરો કે ચકાસવા કહે છે આ જ નિયમને. ક્વેશ્ચન નંબર 3 કે a વત્તા બીનો ડેશ a ડેશ પ્લસ b ડેશ અને સેકન્ડ છે a માઇનસ બીનો ડેશ a ડેશ માઇનસ b ડેશ ચકાસો. પણ જ્યાં હવે આપ્યું છે a અને b, a ડેશ આપ્યું છે 3 4 -1 2 0 1 તથા b આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો -1 2 1 અને -1 2 1 અને 1 2 3. સૌપ્રથમ તમારું જે a ડેશ છે એના પરથી a બનાવી દઈએ, બહુ ઇઝીલી બની જશે. આ જે હાર છે એ સ્તંભ બની જવાના, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને આના પરથી વિદ્યાર્થી મિત્રો તમે b ડેશ પણ બનાવી શકશો. જે હાર છે એને સ્તંભ બનાવી દે એટલે -1 2 1 અને 1 2 3 ને હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ આ ડેટાને a પ્લસ બીનો ડેશ. એટલે ફક્ત પહેલાં a પ્લસ બી બતાવી દઈશ. 3 4 -1 2 0 1 વત્તા b છે -1 1 2 2 અને 1 3. જસ્ટ આને પ્લસ કરી દેવું એટલે આવશે 2 5 1 4 1 4. માટે ડાબી બાજુ a વત્તા બીનો ડેશ વિદ્યાર્થી આનો પરિવર્તક શ્રેણિક બનાવવાનો છે. એટલે જે હાર છે ને સ્તંભ કરી દેવા 2 1 1 5 4 4 સમીકરણ નંબર 1. અને હવે હું જમણી બાજુ તરફ પ્રયાણ કરીશ. મારું જમણી બાજુ છે a ડેશ વત્તા b ડેશ. અહીં a ડેશ ભરી દઈશું, અહીં b ડેશ ભરી દઈશું અને આ તરફ તમારો ઉકેલ આવી જશે. જેમાં a ડેશ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ઇઝીલી આ a ડેશના મૂલ્યો 3 4 -1 2 0 1 અને b ડેશ છે -1 1 2 2 1 3. જસ્ટ આને ઉમેરી લેવું એટલે તમારું 2 5 1 4 અને 1 4. એટલે સમીકરણ 1 અને 2 તમે જોઈ શકો 2 5 1 4 1 4. એટલે આપણે કશું કે 1 તથા 2 પરથી સાબિત થઈ જાય છે કે a વત્તા બીનો ડેશ a ડેશ વત્તા b ડેશ. આ પહેલી સાબિતી સક્સેસફુલી વિદ્યાર્થીઓ આપણે
પૂરી કરી. હવે હું જઈશ આમાં સેકન્ડ કેસ પર, જે પણ એકદમ સરળ અને સિમ્પલ છે. હવે આપણે જશું a માઇનસ બી તરફ. શ્રેણિક એ લખી દઈશું ઓછા બી. એ છે વિદ્યાર્થી મિત્રો 3 -1 0 અને 4 2 1. ત્યારબાદ આપણે બી લખશું તો તે રહ્યું બી -1 2 1 અને 1 2 3. બસ આની બાદ બાકી આવી રીતે થશે. બાદ બાકી 3 + 1 4 -1 -1 -2 2 -2 0 -1 1 -3. આ રીતે ઉકેલ આવશે. એટલે 4 અહીંયા 3 ઓછા 3 0 ઓછા 1 અને ઓછા 2. ને હવે ડાબી બાજુ ઇન શોર્ટ a માઇનસ બીનો ડેશ. તમે આનો ડેશ કરી શકશો એટલે કંઈ નહીં, પરિવર્તક શ્રેણિક, ટ્રાન્સપોઝ શ્રેણિક, જે આપણે આનો ડેશ કરશું એટલે 4 -3 -1 3 0 -2 ના ઉપર ટ્રાન્સપોઝ એટલે 4 -3 -1 3 0 -2. હવે હું લઈ જઈશ તમને જમણી બાજુ. આપણી જમણી બાજુ છે a ડેશ ઓછા b ડેશ. અહીંયા a ડેશ ભરી દઈશું 3 4 -1 2 0 1 ઓછા b ડેશ આવી રહ્યું -1 2 1 અને 1 2 3. આને પણ વિદ્યાર્થી તમે સોલ્વ કરશો એટલે આ જ આવવાનું છે 4 3 ઓછા 3 0 અને ઓછા 1 ઓછા 2. સમીકરણ નંબર 4 માટે 3 તથા 4 પરથી તમે કહી શકશો કે a ઓછા બીનો ડેશ a ડેશ ઓછા b ડેશ. આ સાબિતી આપણે બંને રીતે, ફર્સ્ટ એડિશનવાળી અને સેકન્ડ સબટ્રેક્શન એટલે બાદબાકીવાળી વિદ્યાર્થીઓ જોઈ. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 4. એ પણ ઇઝી છે કે કિંમત શોધવા કહી છે આપણને આપેલ શ્રેણિક પરથી કે a વત્તા 2b નો ડેશ મેળવો એટલે પરિવર્તક શ્રેણિક. ડેશને તમે ટી પણ લખી શકો વિદ્યાર્થીઓ. જ્યાં a ડેશ છે -2 3 1 2 -2 3 1 2 અને b શ્રેણિક છે -1 1 0 2 -1 1 0 2. ફક્ત વિદ્યાર્થીઓ તમારે a વત્તા 2b ની જરૂર પડશે એટલે આમાંથી આપણે a કાઢી શકશું. શું આવશે? ડેશનો પાછો ડેશ કરી દઈએ એટલે આવશે -2 3 1 2. આ હારને સ્તંભમાં ફેરી નાખી, બીજી હારને બીજો સ્તંભ ફેરી નાખ્યો. અને હવે આપણે સ્ટાર્ટ કરશું a વત્તા 2b ને. એમાં a મૂકી દઈશું 2, અહીંયા b મૂકી દઈશું અને ફક્ત કિંમત ભરી દઈએ. a છે વિદ્યાર્થીઓ તમારી પાસે -2 3 અને 1 2. b છે -1 1 અને 0 2. આ બેને ઇનસાઇડ લઈ લઈએ એટલે આવું થશે -2 3 1 2. આ -2 2 અને 0 4 -2 2 0 4. આ બંનેને ક્લબ કરી નાખો એટલે સરવાળો કરી દો. આ તમારો સરવાળો આવશે -2 -2 -4 3 ને 2 5 1 વત્તા 1 0 અને 4 ને 2 6. હવે ફાઇનલ a વત્તા 2b નો ડેશ એટલે આનો પરિવર્તક માંગે છે વિદ્યાર્થીઓ. આ -4 1 5 અને 6 એનો પરિવર્તક એટલે આનો ડેશ એટલે -1 4 1 અને 5 6. આ હાર છે એને સ્તંભ કરી નાખ્યું, બીજી હારને બીજો સ્તંભ કરી દઈશું અને આ ઉકેલ આપણો આવશે. કન્ટિન્યુ. ક્વેશ્ચન નંબર 5. પાછળ આવો જ છે કે ચકાસણી કરો શ્રેણિક a અને b પરથી. ચકાસણી કરવા કહે છે કે ab નો ડેશ b નો ડેશ ગુણ્યા a નો ડેશ. જ્યાં ફર્સ્ટ પ્રશ્ન છે એમાં a આપ્યું છે 1 -4 3 તથા b છે -1 2 1. આમાં વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો છે, આપણે બંને જ વારાફરતી સમજશું. તેમાં ફર્સ્ટમાં આવશે આપણે ખાલી a b ગણશું, a ગુણ્યા b 1
-4 3 ગુણ્યા બી છે -1 2 1. તમે જોઈ શકશો અહીંયા 3 હાર 1 સ્તંભ છે, 1 હાર 3 સ્તંભ છે. એટલે આ તમારી શરત, આ આપણો ઉકેલ, જેને 3x3 માં આપણે ગણતરી કરશું. તો આમ હાર જોશું, આમ સ્તંભ જોશું. એટલે 1 સાથે -1, -4 સાથે -1, 3 સાથે -1, 1 સાથે 2, -4 સાથે 2, 3 સાથે 2, અને 1 સાથે 1, -4 સાથે 1, પણ 3 સાથે 1. એટલે આ તમારો આવી જશે એ બી ગુણાકાર. -1 4 -3 2 -6 1 -4 3. અને આને તમારે બનાવવાનું છે ટ્રાન્સપોઝ. એટલે વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ આનો ટ્રાન્સપોઝ બનાવી નાખો. એટલે -1 2 1, 4 -8 -4, અને -3 6 3. આને તમે સમીકરણ નંબર 1 આપી દેશો. ને હવે આપણે જશું આપણા જમણી બાજુના પદ તરફ, જે સેકન્ડ વેથી આપણે આને સોલ્વ કરશું. જમણી બાજુ આ તો સૂત્ર જ છે, પ્રમેય છે, એટલે સમાન આવવાનું જ છે વિદ્યાર્થીઓ. ચાલો, જમણી બાજુ છે બી ડેશ ગુણ્યા એ ડેશ. એમાં બી ડેશ છે આયરો બી પરથી, -1 2 1, અને એ ડેશ તમે અહીંથી લઈ લેશો 1 -4 3. જે સ્તંભ છે એને હાર કરી નાખી. એટલે આ પણ પાછું સેમ જ, 3 હાર 1 સ્તંભ, 1 હાર 3 સ્તંભ. પહેલું આવશે શરત, પણ બીજું આવશે ઉકેલ. એટલે આ રીતે તમે જોઈ શકશો, -1 સાથે 1, 2 સાથે 1, 1 સાથે 1, -1 સાથે -4, 2 સાથે -4, 1 સાથે -4, અને -1 સાથે 3, 2 સાથે 3, 1 સાથે 3. આની કેલ્ક્યુલેશન્સ આના જેવી જ છે, તમે ચેક કરી શકશો. તો -1 2 1, 4 -8 -4, -3 6 અને 3, સમીકરણ 2 ટેલી કરી લઉં. બધા ડેટા સેમ છે? તો હા, સેમ છે. માટે કહી શકાય કે 1 તથા 2 પરથી શું આવશે? સમાન. યસ, એ થી બી નો ડેશ, બી થી ડેશ, એ થી ડેશ. આ આપણા સમાનતાના પદમાં પહેલો દાખલો પૂરો થયો. એમાં જ આવે છે આ જ ચકાસણી. પણ હવે એ અને બી ચેન્જીસ છે વિદ્યાર્થીઓ. યસ, પાંચમામાં જ બીજો પ્રશ્ન જે કંઈક આવો છે. એ બરાબર 0 1 2 તથા ડી બરાબર 1 5 7. વિદ્યાર્થી મિત્રો, આને પણ તમારે જોઈ લેવાનું છે આ કેટલા છે તે. એમાં આપણે જોશું પહેલાં તો એ અને બી માટે, અને આનો ગુણાકાર કરીને હું સમજાવીશ સેમ રીતે. જેમાં વિદ્યાર્થીઓ આપણે એ બી ગણશું, ડાબી બાજુથી ગુણાકાર 0 1 2 ગુણ્યા 1 5 7. અહીં પણ જોઈ શકશો 3 હાર 1 સ્તંભ અને 1 હાર 3 સ્તંભ. એટલે આની હાથે મેચ થઈ જશે, આની હાથે મેચ થઈ જશે. એટલે આ શરત, આ ઉકેલ. હવે વિદ્યાર્થીઓ તમારે એ ગુણ્યા બી કરવાનું રહેશે. આ હાર સાથે આ સ્તંભ, 0 સાથે 1, 1 સાથે 1, 2 સાથે 1, સેમ 0 સાથે 5, 1 સાથે 5, અને 2 સાથે 5, સેમ 0 સાથે 7, 1 સાથે 7, અને 2 સાથે પણ 7. એટલે ઉકેલ મળી જશે આવો 0 1 2 0 5 10 0 7 અને 14. આ કિંમત આવી ખાલી એ બીની. માટે ડાબી બાજુ વિદ્યાર્થીઓ એ બીનો ડેશ, તમે આનો ડેશ બનાવવો પડશે. એટલે આનો ટ્રાન્સપોઝ આ રીતે બનશે. 0 0 0 પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, 1 5 7 અને 2 10 14. સમીકરણ નંબર 1 આપી દેવાનું. આ જ પ્રમાણે આગળ વધશો. જમણી બાજુ બી ડેશ ગુણ્યા એ ડેશ. આ જ રીતે છે વિદ્યાર્થીઓ. બી ડેશ છે આપણો, આના પરથી બી ડેશ મળશે 1 5 7, અને એ ડેશ છે અહીંથી 0 1 2. આ જે હાર છે એને મેં સ્તંભ કરી નાખી. પાછું સેમ જ પ્રક્રિયા.
હાર સાથે સ્તંભ, 3 હાર 1 સ્તંભ, 1 હાર 3 સ્તંભ, આ આપણી શરત. અહીંયા રહેશે વિદ્યાર્થીઓ ઉકેલ. એટલે ઉકેલમાં જશે 1 સાથે 0, 5 with 0, 7 with 0. સેમ 1 સાથે 1, 5 સાથે 1, 7 સાથે 1 અને 1 સાથે 2, 5 સાથે 2 અને 7 સાથે પણ 2. આ પ્રક્રિયા જો આના જેવી જ આવવી જોઈએ ને આવે જ છે. 0 0 0 1 5 7 2 10 અને 14. ચેક કરી શકો બધા ઘટક સેમ છે. માટે 1 તથા 2 પરથી તમે કહી શકશો કે AB નો ડેશ B નો ડેશ ગુણ્યા A નો ડેશ એટલે પરિવર્તક શ્રેણી આવી જાય. આગળ જશો પ્રશ્ન નંબર 6 પર. સિક્સમાં પણ આ જ રીતે છે કે A ડેશ ગુણ્યા A ચકાસવા કહે છે. આમાં 2 પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 6માં કે A ડેશ ગુણ્યા A બરાબર I ચકાસો, જ્યાં A આપ્યું છે cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા અને સાઇન આલ્ફા cos આલ્ફા. 2 પ્રશ્નો છે આ પ્રકારના, જેમાં આપણે આ રીતે સમજશું. પહેલું છે ડાબી બાજુ A ડેશ ગુણ્યા A, તો આપણે A ડેશ લખી દઈશું ગુણ્યા અહીંયાથી A લખી દઈશું. A આવ્યું cos માઇનસ સાઇન સાઇન cos. આનું પરિવર્તક અહીંયા માંગે છે આ જગ્યાએ વિદ્યાર્થી. તેનો પરિવર્તક આવી જશે cos સાઇન માઇનસ સાઇન cos. હવે આપણે 2 ગુણ્યા 2 જે શ્રેણિકનો ગુણાકારની રીત શીખેલા છે તે આપણે લગાવી દઈશું. cos આલ્ફા જોડે માઇનસ સાઇન આલ્ફા જોડે સાઇન આલ્ફા જોડે cos આલ્ફા. આ જ પ્રક્રિયા પાછી બીજી વાર cos આલ્ફા સાથે માઇનસ સાઇન આલ્ફા સાથે સેમ સાઇન આલ્ફા સાથે cos આલ્ફા. આ જે સ્તંભ દેખાય છે એ મૂકતા જાઓ. cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સેમ cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા. બીજો સ્તંભ છે સાઇન આલ્ફા cos સેમ એઝ સાઇન આલ્ફા cos. એટલે ઉકેલ વિદ્યાર્થીઓ આવી જશે તમારો cos સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર. આ કટ થઈ જશે ફક્ત 0. સેમ અહીંયા આ પણ કટ થઈ જશે 0 અને અહીંયા વિદ્યાર્થીઓ સાઇન સ્ક્વેર વત્તા cos સ્ક્વેર. ઇન શોર્ટ 1 0 0 1 અને એને જ તો I કહેવાય, જે આપણો ઉકેલ આવી જશે A ડેશ ગુણ્યા A ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? એકમ શ્રેણિક I હોય. એકમ શ્રેણિક I જેના મૂલ્ય તમને ખ્યાલ જ છે 1 0 0 1. ચાલો આમાં જ આગળ લઈ જાઉં છું. પ્રશ્ન નંબર 2 કે જો શ્રેણિક એ આપ્યો છે તો ચકાસવાનું વિદ્યાર્થીઓ સેમ જ છે. એ છે સાઇન આલ્ફા માઇનસ cos આલ્ફા સાઇન આલ્ફા. તો ચકાસો કે A ઇન્ટુ A ડેશ બરાબર I અને A ડેશ ઇન્ટુ A બરાબર I બંને એક જ છે. તમે એને ગુણાકાર કરી શકશો. આમાં બી આપણે જશું ડાબી બાજુથી જ. A ડેશ ઇન્ટુ A અથવા A ઇન્ટુ A ડેશ. A લખી દઈશું સાઇન માઇનસ cos અને cos જોડે સાઇન ગુણ્યા હવે A ડેશ એટલે આપેલા શ્રેણિકનો ડેશ મતલબ પરિવર્તક. આનો પરિવર્તક બનશે સાઇન જોડે cos અને માઇનસ cos જોડે સાઇન. હવે અહીંથી તમે હાર ને સ્તંભ વિદ્યાર્થીઓ પકડી શકશો. જે આવવાનું આમ જ છે બહુ ઇઝીલી. સાઇન આલ્ફા સાથે બ્રેકેટ cos આલ્ફા સાથે સેમ માઇનસ cos આલ્ફા સાથે સાઇન આલ્ફા સાથે બ્રેકેટ. સિમિલરલી સેકન્ડ સાઇન આલ્ફા સાથે બ્રેકેટ cos આલ્ફા સાથે અને અહીંયા આવશે માઇનસ cos આલ્ફા સાથે
સાઇન આલ્ફા. તમારે તો ફક્ત પહેલો સ્તંભ જ મૂકી દેવાનો છે. આયરો સાઇન જોડે કોસ. સિમિલરલી સાઇન જોડે કોસ અને સેકન્ડ આવશે માઇનસ કોસ જોડે સાઇન. સિમિલરલી માઇનસ કોસ જોડે સાઇન. આ પણ તમે જોશો તો એકમ શ્રેણિક જ આવવાનું છે, જે તમને લઈ જશે સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. વિદ્યાર્થી મિત્રો, આ કેન્સલ 0. ઓલી સાઈડ આ પણ કેન્સલ 0 અને અહીંયા આવી જશે કોસ સ્ક્વેર આલ્ફા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા. અને શ્યોર એ 1 0 0 1 જ છે, જે આપણે લાવવાનું હતું. કેટલું? ફક્ત આઈ, જેને આપણે આઈ કહી શકીએ. માટે સાબિત થઈ ગયું કે એ ગુણ્યા એ ડેશ આપણું આઈ જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન આવે છે 7મો, પણ અહીંયા વિદ્યાર્થીઓ એક નવો ટોપિક આવે છે. આપણે ટોપિક સમજશું પહેલાં, પછી પ્રશ્ન 7ને ટચ કરશું. બે નાની નાની વ્યાખ્યા આવે છે, જે વ્યાખ્યા આપણે હવે સમજવાની છે. વ્યાખ્યામાં પહેલી છે સમમિત શ્રેણી. જેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જો એ ટ્રાન્સપોઝ બરાબર એ બને, ટ્રાન્સપોઝ એટલે ડેશ કે, તો શ્રેણિક એને સમમિત શ્રેણિક કહેવાય. આ રીતે. અને બીજી એક વ્યાખ્યા આવે છે વિસમમિત શ્રેણિક. એને બી આ જ રીતે કે જો એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ બને, એટલે જ્યારે પણ કોઈ શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક જો માઇનસ એ આવી જાય તો શ્રેણિક એને વિસમમિત શ્રેણિક કહેવાય. આ રીતે સમમિત શ્રેણિક, વિસમમિત શ્રેણિક. આની બે વ્યાખ્યા પરથી આપણે વિદ્યાર્થી હવે પ્રશ્ન નંબર 7ને જોવાના છે. કે પ્રશ્ન 7 એવું કહે છે કે સાબિત કરો કે આપેલ બે પ્રશ્નમાં પહેલો એ સમમિત શ્રેણિક છે. એ સાબિત કરો કે શ્રેણિક એ 1 ઓછા 1 5 ઓછા 1 2 1 અને 5 1 3 જે સમમિત શ્રેણિક છે. જે સાબિત કરવાનું છે સમમિત શ્રેણિક, એની વ્યાખ્યા હમણાં જ બતાવી કે આનો પરિવર્તક બરાબર એ થઈ જાય એટલે આપણે અહીંથી પરિવર્તક જ ચાલુ કરવાનો. એ ડેશ ડેશ લખો કે ટી લખો ચાલે, હે કે વિદ્યાર્થીઓ? અહીં ડેશ લખો તો બી ચાલશે ને ટી લખશે તો બી ચાલશે. એટલે 1 - 1 5 -1 2 1 5 1 3. તમે જોઈ શકો આ ક્વેશ્ચનનો પરિવર્તક લખ્યો મેં. આ જે હાર દેખાઈ એને મેં સ્તંભ કરી નાખી, પણ આવ્યો તો આન્સર તે જ પાછો. એટલે એને તમે શું કહી શકો? એ. માટે એ ટ્રાન્સપોઝ બરાબર એ. આ વ્યાખ્યા વેલિડ થાય છે. માટે એ શ્રેણિક જે શું છે? સમમિત શ્રેણિક છે. આવું આપણે નિશ્ચિંતપણે કહી શકીએ. સેકન્ડમાં સાબિત કરવાનું છે કે વિસમમિત શ્રેણિક સાબિત કરો. એ જ રીતે જશું. એમાં જ પ્રશ્ન નંબર 2 કે સાબિત કરો કે એ શ્રેણિક 0 - 1 1 1 0 - 1 -1 1 0 જે વિસમમિત શ્રેણિક છે. વિસમમિતની વ્યાખ્યા હમણાં જ બતાવી વિદ્યાર્થીઓ. આ રી એનો ટ્રાન્સપોઝ બરાબર આવવો છે માઇનસ એ, એટલે આપણે એનો પરિવર્તક લઈ લઈશું. આ રીતે પરિવર્તક માટે શું કરવું પડે? આ જે હાર દેખાય એને આપણે સ્તંભ બનાવી દેવાની. એટલે એ ટ્રાન્સપોઝ આવી જશે વિદ્યાર્થીઓ 0 1 - 1. બીજી હાર બીજો સ્તંભ થઈ જશે અને ત્રીજી હાર 1 - 1 0 એ ત્રીજો સ્તંભ થઈ જશે. આમાંથી તમારે માઇનસ જો કોમન લઈ લીધું હોય બધામાંથી
ઓવરઓલ તો અહીંયા મળશે તમને 0 -1 1 1 0 -1 -1 1 0 અને આને જ તો કહેવાય શ્રેણિક એ. જોઈ લો, આ શ્રેણિક એક જ છે, ઓરિજિનલ શ્રેણિક આવી ગયો એટલે એ ટ્રાન્સપોઝ બરાબર આવ્યું -a. માટે શ્રેણિક એ જે વિસંમિત શ્રેણિક છે, આ રીતે વિદ્યાર્થીઓ આને હું અહીંયા ઇઝીલી હું કહી શકું. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે, પ્રશ્ન નંબર 8, જે બી આને લગતો જ છે, સંમિત અને વિસંમિત શ્રેણિકને બિલોંગ કરતો. કે આપેલા શ્રેણિક એ માટે ચકાસો એ શ્રેણિક છે 1 6 5 7 માટે ચકાસવા કહે છે કે પહેલું a + a' સંમિત શ્રેણિક છે અને સેકન્ડ a - a' જે વિસંમિત શ્રેણિક છે. આ રીતે વિદ્યાર્થીઓ બનાવવાનું છે. તો ગણવાનું આ જ છે, પણ પહેલાં આપણે આને બનાવી દઈશું a + a'. હવે આપણે a + a' બનાવવા માટે જઈ રહ્યા છીએ. એ છે 1 5 6 7 અને a' આવું થઈ જશે. આ જે હાર છે એ સ્તંભ બની જશે 1 5 6 7. ટોટલ કરી દઈએ તો 2 6 ને 5 11 11 અને 7 દુ 14. હવે તમારે જો આને સાબિત કરવું હોય સંમિત તો આનો પરિવર્તક લેવા પડે. માટે a + a' નો પરિવર્તક લેતા 2 11 11 14 નો પરિવર્તક એટલે 2 11 11 14 આવ્યું તો એ જ ને a + a' જે હતું ઓરિજિનલ. માટે કહી શકાય કે a + a' જે શું છે? યસ, સંમિત શ્રેણિક છે. આ રીતે આપણે આ પ્રશ્નને પણ વિદ્યાર્થીઓ પૂરો કરી શકીએ. આમાં જ આવે છે સેકન્ડ, જેમાં આપણે a - a ટ્રાન્સપોઝ લઈને બતાવું છું. સેમ જ ગણતરી જોતા જશું કે હવે સેકન્ડ વાળો એટલે આની વાત કરે છે કે a - a' પહેલાં લખી દઈશું. એ છે વિદ્યાર્થીઓ 1 5 6 7 ઓછા a' આવશે 1 5 6 7. 1 5 આમ આવી જશે, 6 7 આમ આવી જશે. આની બાદબાકી કરી નાખશું એટલે 0 5 ઓછા છે કે ઓછા 1 અને આ 0. હવે આને સાબિત કરવાનું છે વિસંમિત, જેથી કરીને હું લઈ લઈશ એનો પણ ડેશ 0 1 -1 0 નો ડેશ એટલે ટ્રાન્સપોઝ કે વિદ્યાર્થીઓ જે આવશે 0 - 1 1 0. બસ આમાંથી -1 કોમન કાઢી દેવું એટલે કિંમત મળશે તમને -1 કોમન કાઢવાથી 0 1 -1 0. અને એને જ તો કહેવાય એ શું છે એકચ્યુઅલી? એ ઓરિજિનલ છે તમારું a - a ટ્રાન્સપોઝ. એટલે a - a ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ અહીંયા ડેશ લખજો હો, કે એક જ છે. વ્યાખ્યા વેલિડ થાય છે કે માટે a - a' જે વિસંમિત શ્રેણિક છે. અને વિદ્યાર્થીઓ આપણે વિસંમિત શ્રેણિકના પદમાં અહીંયા આપણે લઈ શકીએ. અને સેમ લઈ જાઉં છું આવો જ એક નેક્સ્ટ સમ 9. આ જ પેટર્નમાં છે, જેમાં 9માં 2 દાખલા પૂછે છે કે કિંમત શોધો હાફ a + a' તથા હાફ a - a'. જ્યાં a આપ્યું છે 0 -a - b, પછી a0 - c અને bc 0 0 ab -a 0 c અને -b -c 0. તો પહેલાં આપણે ખાલી અહીંથી શરૂઆત કરી દઈશું. એકદમ સરળ છે. હાફ a + a' જે આવશે હાફ, અહીંયા વિદ્યાર્થીઓ a લખશું, અહીંયા તમે a' લખશો. એમાં a છે 0 ab -a 0 c -b -c 0 આનો ડેશ
એટલે 0ab -a 0c -b -a 0, અને આને ફક્ત તમારે સરવાળો કરવાનો છે આની સાથે આનો, એટલે 0 આ બી 0 આ બી 0, 0 0 0 0 0 0, એટલે શૂન્ય શ્રેણિક આવશે વિદ્યાર્થીઓ. અને હવે આનો નંબર હાફ જોડે a માઇનસ a ડેશ, એ પણ સેમ જ બતાવીશ. અહીંયા a શ્રેણિક ઓછા અહીંયા a ડેશ શ્રેણિક. એ છે 0ab -a 0c -b -c 0, અને ઓલી સાઈડ 0 -a -b a0 -c અને bc 0, જેને આપણે બાદબાકી સાથે લાવવાના છે આ રીતે. એટલે 0 -0 0 -a -2a -b -2b a -of -a plus a એટલે 2a, 0 -0 0 -c -2c અને b અને b 2b નેક્સ્ટ 2c અને 0. અહીંથી વિદ્યાર્થીઓ તમારે 2 કોમન કાઢવા પડશે, એટલે આવી રીતે આવશે. 2 આવશે 0 -a -b, પછી a0 -c અને bc 0. તમે ચેક કરી શકશો, આ 2 2 કેન્સલ, અને જે બાકી રહી જશે એ આપણો એકચ્યુઅલી પ્રશ્ન જ છે. જો બધા ઘટકો એના જેવા જ આવે છે, એટલે આ તમારો ઉકેલ આવી ગયો. હાફ ઓફ શું છે એ. આ આન્સર બી સાચો, અને અહીંયા પણ આ પણ વિદ્યાર્થીઓ સાચો જ કહેવાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9 સુધીનો આજે આપણે ટોપિકનો અભ્યાસ કર્યો, જેમાં પરિવર્તક શ્રેણિક અને સંમિત અને વિસંમિતની નાનકડી વ્યાખ્યા આપણે શીખ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયો હું સ્ટોપ કરું છું, અને આગળનો અભ્યાસ પ્રશ્ન નંબર 10થી આપણે નવા ટોપિક સાથે નવા વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.